ટેન્શન નહીં એટલું તમારે થઈ જાય તો કઈ ના આવડી જ જાય ને કઈ દીધી ટ્રાય કરી દીધી જો આપણે આજે છેલ્લો લેક્ચર છે આપણો પણ કદાચ તમારે જરૂર પડે તો હજી એક લેક્ચર હું લઈ લઈશ જોઈએ આપણે કેવી રીતે છે આપણે આ ટોપિક પૂરો થઈ જશે આજે બરાબર હવે આ બધા ટોપિક છે અત્યારે તમે સ્પીડમાં લઈ લીધા આપણી એક્ઝામ આવે છે એટલા માટે બાકી ખરેખર આ બધા ટોપિકમાં આપણે વાક્યની પ્રેક્ટિસ કરવાની હોય બધું કરવાનું હોય પણ એ બધું કરીએ ને તો આપણો લેક્ચર પૂરા થાય નહીં એટલે આ બધા ટોપિક છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝથી પાછો ઉપાડીશ બરાબર છે અને આજે સપોઝિશનની થિયરી બાકી હતી એ તમને મળી જશે મને એમ કે મેં શેર કરી પણ એ ખરેખર સેન્ડ નથી થયું એ જોવું જોઈશે મારે મેં સેન્ડ તો કરી હતી ગઈ પણ એક મળી છે એક નથી મળી તો એ સપોઝિશનની થિયરી તમને મળી જશે કાલે 10 વાગે નહીં પણ 11 વાગે કારણ કે 10 વાગે 12 માં લખ્યું છે કાલે 11 વાગે એક વિડીયો હું મૂકીશ તમારા માટે અને એ વિડીયો છે ને એની અંદર તમને આજે તમારી સેકન્ડ ટેસ્ટ છે એમાં જે આપણે પૂછવાનું છે ફંક્શન વિશેનું ફંક્શનના 3 ટોપિક લીધા છે એ ત્રણેય ટોપિક કેવી રીતે લખવાનું છે એની થોડીક વાત કરી લેશું અને આગલું કંઈ પણ બાકી હોય એ બધું તમને હું ફિનિશ કરી દઈશ હવે મેં તમને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ છે બરાબર ને એમની અને એવું લાગે તો એક વિદ્યાર્થી જેટલું ક્યાંય બાકી હોય બરાબર એ તો મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો એક જ વિદ્યાર્થી બધા ના કરે જે મારી સાથે જોડાયેલ છે વોટ્સએપમાં 2-3 વિદ્યાર્થી એ મને થોડીક જાણ કરજો કાંઈ એવું બાકી રહી ગયું મારા શરત ચૂકથી તો ઈફ અને હેડવાળી રચના મેં તમને સમજાવી હતી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં એ આપને ખબર છે બરાબર ને પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં આપણે ઈફ વાળી અને હેડવાળી રચનાનું મેં તમને કીધું કે ભાઈ તમે આ બે રચના યાદ રાખી દો એટલે તમારો ટોપિકમાં કાંઈ ઘટે નહીં આની પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝની ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની હોય એની ટેસ્ટ લેવાની હોય એ બધું કરવાનું હોય પણ આપણી પાસે સમયનો અભાવ હતો અને એક્ઝામ આપણી સત્રાંત એક્ઝામની તારીખે આવી ગઈ હતી પેપર આપણે બધું સેટ કરવાનું ઘણું કામ હતું અમારે એટલે આપણે વધારે એક્સ્ટ્રા લેક્ચર લીધા નથી આમને આપણે ચાલુ કરી દીધું તો હવે આપણે આજે આ ટોપિક ભલે આપણે પૂરો કર્યો છે પણ જે મારે તમને વાક્ય બતાવવાના હતા એ રહી ગયા તમે થિયરીમાં લખેલા છે બરાબર આ ઈફ અને હેડવાળી રચના છે એમાં મેં તમને સાવ સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ ઈફ અને હેડવાળી રચના છે જેમાં ઈફ પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું અને કોમા પછીનું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું એટલે કે મોડેલ હેવ અને ભૂતકાળ આ બે જ વસ્તુ હોય કદાચ ઈફ વાળું વાક્ય તમે વચ્ચે લખો તો આમાં કઈ ફરક નથી પડતો ઈફ પછી તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવવું જોઈએ બીજું કાંઈ નહીં અને હેડવાળી રચનામાં તો વાક્યની શરૂઆત હેડથી જાય પછી કર્તા ને પછી ભૂતકૃત બરાબર હેડ કર્તા અને ભૂતકૃત આ પૂર્ણ ભૂતકાળ આ રીતે મુકાય વાક્યની શરૂઆતમાં હેડ મુકાય છે છતાંય પ્રશ્નાર્થ નથી આવતું આ એની સ્પેશિયલ રચના છે એમનો સ્પેશિયલ ઉપયોગ છે કે આનો પ્રયોગ આપણે આ રીતે જ કરવાનો થાય અને હેડવાળી રચના કહેવાય તો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે અને પાછળના વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એટલે કે મોડેલ લેવાનું ભૂતકાળ આ મેં તમને અગાઉ સમજાવેલું છે એટલે તમને ખબર છે તો તમે આ બે રચના યાદ રાખી લો એટલે ટોપિક કાંઈ ના ઘટે અને ફંક્શનમાં ઈ જ છે ફંક્શનમાં તમે ખાલી ટોપિક યાદ રાખી લો ને એમની ઇન્ફોર્મેશન તોય તમારો ટોપિક કમ્પ્લીટ કહેવાય હવે આજે મેં તમને 10 ખાલી જગ્યા સમજાવેલી હતી તો ભાઈ આ 10 ખાલી જગ્યા છે એમાં તમારે કેવી રીતે મોડેલ ઓક્ઝિલરીઝ મૂકવું બરાબર ને આપણે અહીંયા સુધી જોયેલું હતું કે કેવી રીતે પૂર્ણ ભૂતકાળ મૂકો કેવી રીતે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી હવે અહીંયા મેં 10 વાક્ય છે એ સેન્ટેન્સ કમ્પ્લીશન એ પૂછાય છે બરાબર આ વખતેની આપણે ટેસ્ટમાં નથી મૂક્યું સેન્ટેન્સ કમ્પ્લીશન નથી મૂક્યું કારણ કે આપણે ફંક્શનના એટલા ટોપિક કર્યા નથી તો અધૂરું વાક્ય પૂરું કેમ કરવું એને માટેના આમાં 10 નહીં પણ 11 એક્ઝામ્પલ છે એક વાક્ય બોર્ડમાં પણ પૂછાયેલું હતું એ 11 એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં બરાબર એટલે આપણું આ થિયરિકલ કામ પૂરું થાય અને પ્રેક્ટિકલ કામ આપણું બાકી રહેશે એ આપણે ખુલતા રહેશે હમણાં હવે કાંઈ આપણે લેસન કરવું નથી હમણાં કરશું તો અધૂરું રહેશે પૂરું થશે પાછું 19 તારીખથી મારો લેક્ચર ચાલુ થશે 19 તારીખથી ગુરુવાર ત્યારે પહેલે જ દિવસે પહેલો જ મારો લેક્ચર આવશે ત્યારે આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝથી જ ઉપાડશું બરાબર છે તો હું તમને થોડાક આ વાક્ય રેડી કરાવી દઉં વાક્ય કમ્પ્લીટ કરાવી દઉં અને આપણે આ ટોપિક આપણો પૂરો કરીએ બરાબર છે
એટલે જેથી કરીને આપણે અધૂરું ના રહીએ. પછી ખાલી જગ્યા અને વાક્ય જ કરવાના છે. ઇફ આઈ હેડ ગોટ સુપરફાસ્ટ ટ્રેન, જો મને સુપરફાસ્ટ ટ્રેન મળી હોત તો શું? તો આપણે વાક્ય બનાવતી વખતે જો હું તમને એક વસ્તુ કહું, આપણે હજી ફંક્શનમાં કમ્પ્લીટ સેન્ટેન્સીસ લીધા નથી આની પહેલા ક્યારે, કારણ કે હજી આપણે ફંક્શન પૂરા જ નથી કર્યા, બરાબર છે ને? પ્રેક્ટિસ તો કેવી રીતે કરવી હજી ટોપિક ના જ જોવો, એટલા માટેથી હું તમને અત્યારે બતાવી દઉં કે બોર્ડના પેપરમાં તમને એક શબ્દ આપેલો હશે અને અહીંયા તમને ફંક્શનનું નામ આપેલું હશે. જો આવું પહેલા નતું, બરાબર? આ ગયા વર્ષે 2020ની માર્ચની એક્ઝામ જે આવી ત્યારથી શિક્ષણ ખાતાએ ફેરફાર કર્યો બોર્ડ વાળાએ, અને બોર્ડની પેપર સ્ટાઇલમાં આ એક ઉમેરો કર્યો. ભાઈ તમને એક શબ્દ આપી દેવામાં આવે અને તમને ટોપિકનું નામે આપી દેવામાં આવે, એટલે કે ફંક્શનનું નામે આપી દેવામાં આવે, તો તમારે આ ફંક્શનમાં આનો ઉપયોગ કરવાનો થશે. જો આપણે હજી ફંક્શનનો પહેલો ટોપિક એટલે કમ્પ્લીટ સેન્ટેન્સ પહેલો ટોપિક છે, તો એટલું યાદ રાખો કે સૌથી પહેલા એક શબ્દ તમને આપેલો હશે અને પછી ફંક્શનનું નામ આપેલું હશે, તો આ જ શબ્દનો પ્રયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું થાય. તો આ પરફેક્ટ મોડેલ ઓફ જ્વેલરીનો ટોપિક છે, તો આપણે મોડેલ આપી દીધું અગાઉથી, તો આપણા માટે ઢેલું થઈ ગયું. તો ઇફ આઈ હેડ ગોટ સુપરફાસ્ટ ટ્રેન, જો મને સુપરફાસ્ટ ટ્રેન મળી હોત તો શું થાત? તો કે આઈ પછી વુડ તો તમને આપેલું છે એ મૂકવાનું, પછી ફરજિયાત હેવ તો હોય જ, તો કે રીચ ધ ઓન ટાઈમ, સુપરફાસ્ટ ટ્રેન મળી હોય તો સમયસર પહોંચ્યો હોત, મીટિંગમાં હાજર રહી શક્યો હોત, આવા ઘણા શબ્દો લખી શકો તમે, ઘણા વાક્ય બનાવી શકો. તો તમારે વુડ હેવ અને ભૂતપૂર્વ વાળું વાક્ય બનાવવાનું થાય. અથવા એમ બોલો કે ઇફ આઈ હેડ ગોટ સુપરફાસ્ટ ટ્રેન આઈ વુડ હેવ મેટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મળી શક્યો, સમયસર પહોંચી શક્યો. અથવા લેટ ના થયો હોત એમ કહેવાય આઈ વુડ નોટ હેવ બીન લેટ, મોડો થયો ના હોત તો વુડ હેવ બીન લેટ, એવું કરવું કરી શકે. એટલે આવી રીતે તમારે વાક્ય બનાવવાનું છે કમ્પ્લીટ, બરાબર? અધૂરું વાક્ય પૂરું કરવાનું. બીજું વાક્ય છે if my friend had invited me I would have attended the party. હવે અહીંયા તમને had invited આપ્યું છે, પૂર્ણ ભૂતકાળ છે, અને અહીંયા કૌંસમાં તમને would આપેલું છે, if વાળી રચના છે, તો આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે પરફેક્ટ મોડેલ ઓફ બિઝનેસ, બરાબર? તો આપણે યાદ હોવું જોઈએ કે આમાં મારે if વાળી રચના મૂકવાની છે. તો એમ કીધું જો મારો મિત્ર છે તેણે મને આમંત્રણ આપ્યું તો એમાં શું, મેં આમંત્રણ આપ્યું હોત, બરાબર? મારા મિત્રે મને આમંત્રણ આપ્યું હોત તો હું પાર્ટીમાં ઉપસ્થિત રહ્યો હોત, તો કે આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી, બરાબર છે? અથવા એમ લખી શકો કે તેણે મને આમંત્રણ આપ્યું હોત તો મેં તેને આમંત્રણ આપ્યું હોત, એમ કહેવાય. તો એને કહેવાય આઈ વુડ હેવ ઇન્વાઇટેડ હિમ ઓલ્સો, આઈ વુડ હેવ ઇન્વાઇટેડ હિમ ઓલ્સો, મેં પણ તેને આમંત્રણ આપ્યું હોત, આવું બનાવી શકાય. એટલે અર્થસભર તમને ચોખ્ખું કહેવામાં આવે છે મિનિંગફુલ સેન્ટેન્સ, એમને લાગુ પડે એવું જ વાક્ય, મિનિંગફુલ વાક્ય હોવું જોઈએ, બરાબર? એનું મિનિંગ ના મળે તો નકામું. પછી તમે અહીંયા એમ લખો કે જો તેણે મને આમંત્રણ આપ્યું હોત તો હું બસ પકડી શક્યો હતો, આઈ વુડ હેવ કોટ ધ બસ, એવું વાક્ય આલે, એને કોઈ મેચિંગ જ નથી થતું. એટલે તમારે ટૂંકમાં મિનિંગફુલ વાક્ય બનાવવાનું થશે. તો વાક્ય બનાવ્યું આપણે. ત્રીજું વાક્ય છે હેડ યુ ટોલ્ડ મી, જો તમે મને કહ્યું હોત, તો આ કઈ છે રચના? હેડ વાળી રચના. હેડ કરતા અને ભૂતપૂર્વ. હેડ યુ ટોલ્ડ મી એટલે કે જો તમે મને કહ્યું હોત તો શું? તો કે આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ, મેં તમને મદદ કરી હોત. અહીંયા તમને વુડ આપેલું છે તો આપણે વુડનો જ પ્રયોગ કરીશું. જો ના આપ્યું હોય ને તો આપણે જે મોડેલ ઓફ જ્વેલરીઝ આપણે ભણ્યા છીએ એમાંથી ગમે મૂકવાનું થાય, ગમે એટલે અર્થ મળવો છે. આપણે જો મોડેલ ઓફ જ્વેલરીઝ ભણ્યા છીએ, તમને યાદ છે બધા, બરાબર ને? મોડેલ ઓફ જ્વેલરીઝ નો ટોપિક આપણે ભણ્યા છીએ, તો શકવો અર્થ આવતો હોય ને તો કુડ મૂકવું, આમ થયું હોત એવું કેવું હોય ને તો વુડ મૂકવું, અને જો બરાબર છે અને આમ જ થયું હોત એમ કેવું હોય તો મસ્ત મૂકવું. એટલે તમારે અહીંયા મોટે ભાગે 3 જ મોડેલ ઓફ જ્વેલરીઝ નો ઉપયોગ કરવાનો થશે. આ ટોપિક આપણે રિવિઝનમાં લેશું ખુલતા વેકેશનમાં, ત્યારે હજી પાછું હું તમને પ્રેક્ટિસ કરાવીશ, પ્રેક્ટિસના વાક્ય આપીશ. હજી આની ખાલી જગ્યા કરવી પડશે, ખાલી જગ્યા કર્યા પછી સેન્ટેન્સ કમ્પ્લીશન કરશું. આ તો આપણે આ થિયરીમાં પૂરું થઈ જાય એટલા માટે મેં કહ્યું છે આ લેક્ચર, બરાબર ને? અને છેલ્લો લેક્ચર છે તો નવું કામ ઉપાડવું નહીં. તમારે અહીંયા 3 જ મોડેલ મૂકવાના થશે. અહીંયા કા વુડ આવશે,
કા કુડ આવશે અને કા આવશે મસ્ટ. બરાબર. કદાચ નો અર્થ લેવો હોય તો માઇટ આવી શકે, પણ હું તમને હાવ સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં અત્યારથી માંડી ધોરણ 12 કે ભાઈ તમારે વુડ અને કુડ જ મૂકવાના થશે. અને કદાચ નો અર્થ આવતો હોય તો માઇટ, પણ એ કદાચ અર્થ મળે કે ના મળે. તમારે વુડ અથવા કુડ મૂકી દેવાનું, કાંઈ ખબર ના પડે તો વુડ મૂકીને આવતું, ખોટું પડે જ નહીં. સમજાણું? કારણ કે કુડ છે ને એ સકવું અર્થ આવે તો જ લાગુ પડે. બરાબર. એટલે તમારે આવી રીતે યાદ રાખવાનું છે. માની લો કે હું તમને મદદ કરી શક્યો હોત એમ કેવું હોય તો અહીંયા વુડ મૂકી શકાય. મેં તમને મદદ કરી હોત તો વુડ આવે. તો કદાચ મેં તમને મદદ કરી હોત તો માઇટ આવે. અને મેં તમને મદદ કરી જ હોત એમ કેવું હોય તો મસ્ત. આવી રીતે 3 માંથી ગમે, પણ તમે વુડ અને કુડ યાદ રાખો અને કાંઈ ખબર ના પડે તો વુડ. અને જો એ લોકોએ તમને ઓલરેડી આપેલું હોય તો વુડ સિવાય મૂકવાની જરૂર નથી રહેતી. એ લોકોએ ઓલરેડી આપ્યું છે આપણને. રેડી? તો આઈ વુડ હેવ હેલ્પ યુ, મેં તમને મદદ કરી હોત, આવો અર્થ થાય. આ ઘટના બનતી નથી. આ ટોપિકનું નામ જ છે કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત છે. આમ થયું હોત તો આમ થાત. બેમાંથી ખરેખર એક ઘટના બનતી નથી, પણ આમ થયું હોત તો આમ સારું થાત એવો ભાવાર્થ રજૂ કરવા માટે આ ટોપિક છે. If my friend had helped me, I could have passed my HSC. રેડી? તો if અહીંયા if વાળી રચના. હવે અહીંયા તમને પાસ આપ્યું, એવું કઈ નથી મોડેલ જ આપે. બરાબર? ગમે એ શબ્દ તમને આપી શકે. તમારે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી વાક્ય બનાવવું. એ લોકોએ ક્રિયાપદ આપ્યું છે તો વધુ સારું. તો મારા મિત્રએ જો મને મદદ કરી હોત તો કે આઈ કુડ હેવ પાસ્ડ માય HSC. આવી ગયું પાસ્ડ. એટલે એવું નહીં વિચારવાનું પાસ જ આવવું જોઈએ. ક્રિયાપદ હોય તો હંમેશા જેવું લાગુ પડતો એ પ્રમાણે હોય. અહીંયા ભૂતકૃત મૂકવું પડે તો પાસ તો કરવું પડે. તો હું મારા 12મા ધોરણમાં હું પાસ થઈ શક્યો હોત. થઈ શક્યો હોત એવું કહેવા માટે કુડ મૂક્યું. પાસ થયો હોત એમ કેવું હોય તો હું નહીં મૂકી શકાય. કદાચ પાસ થયો હોય તો માઇટ મૂકી શકાય. અને પાસ થઈ ગયો જ હોત એવું કહેવા માટે મસ્ટ નહીં મૂકી શકાય. એટલે મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ મેં તમને પહેલા શીખવાડ્યું કારણ આ હતું કે મોડેલ ઓક્ઝિલરીઝનો અર્થ આવડતો હોય તો આપણે ઝડપથી મૂકવાના. રેડી? તો આવી રીતે તમને ક્રિયાપદે આપી શકે એવો કોઈ નિયમ નથી કે ક્રિયાપદ ના આપે. ક્રિયાપદે આપી શકે, કોઈ પણ શબ્દ આપી શકે, પણ તમારે નિયમ મુજબનું વાક્ય બનાવવાનું થાય. પછી 5મું વાક્ય છે had you reached in time in the function. જો તમે ફંક્શનમાં સમયસર પહોંચ્યા હોત તો અહીંયા તમને કોડ આપ્યું તો તમારે ગમે એ વાક્ય બનાવવાનું. તો કે શું? તો કે you could have watched my dance. તો તમે મારો ડાન્સ જોઈ શક્યા હોત. જોઈ શક્યા હોત એવું કહેવા માટે could. બરાબર છે? could have એટલે શક્યા હોત અર્થ થાય. તો આવું વાક્યમાં બનાવ્યું. એમ બની શકે કે had you reached in time in the function, you could have met my old friends. તમે મારા જૂના મિત્રોને મળી શક્યા હોત જો તમે પાર્ટીમાં સમયસર ફંક્શનમાં સમયસર પહોંચ્યા હોત તો તમે મારા મિત્રને મળી શક્યા હોત. એમ કહેવાય. એટલે આવી રીતે અર્થસભર વાક્ય તમારે બનાવવાનું થાય. 6થું વાક્ય છે if he had prepared well. જો તેણે સારી રીતે તૈયારી કરી હોત તો શું થાત? જો તેણે સારી રીતે તૈયારી કરી હોત તો he would have passed in interview. તો કે તે અહીંયા would આપ્યું છે તો તે બરાબર ને? એમ કીધું કે he would have passed in his interview એટલે કે તે તેનું ઇન્ટરવ્યુ પાસ કરી શક્યો હોત. પાસ કર્યું હોત, કરી શક્યો હોત તો કુડ આવે, પણ આપણે would આપ્યું એટલે કઈ ના કરે. અથવા એમ લખાય કે he would have got the job. નોકરી મળી ગઈ હોત. સારી રીતે તૈયારી કરી હોત તો નોકરી મળી ગઈ હોત. બરાબર છે? અથવા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોત. he would have got the first rank. આવું ઘણું લખી શકાય. ટૂંકમાં એની તૈયારીની વાત છે તો એ રીતે કોઈ પણ એવું વાક્ય બનાવો કે જેથી કરીને વાક્ય તમારું સાચું પડે ટોપિકને આધારે. 7મું વાક્ય છે if he had not insulted me. જો તેણે મારું અપમાન ન કર્યું હોય. જો તેણે મારું અપમાન
ના કર્યું હોત તો અહીંયા વુડ આપેલું છે તો કે આઈ વુડ નોટ હેવ લેફ્ટ હિઝ બર્થડે પાર્ટી, તો મેં તેની બર્થડે પાર્ટી છોડી ના હોત અથવા તેની બર્થડે પાર્ટીમાંથી હું નીકળ્યો ના હોત. વુડ હેવ નોટ લેફ્ટ, લેફ્ટ એટલે નીકળવાના અર્થમાં, છોડી દેવાના અર્થમાં, બરાબર છે. અથવા એમ લખો કે ઇફ હી હેડ નોટ ઇન્સલ્ટેડ મી આઈ વુડ નોટ હેવ લેફ્ટ હિઝ ફ્રેન્ડશિપ, મેં તેની મિત્રતા છોડી ન હોત, બરાબર છે. અથવા એમ લખાય આઈ વુડ હેવ હેલ્પ્ડ હિમ, તો મેં તેને મદદ કરી હોત, જો તેણે મારું અપમાન ના કર્યું હોત તો મેં તેને મદદ કરી હોત. આવું વાક્ય બને. ટૂંકમાં તમારે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝમાં વુડનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું થાય. તો આ રીતે વાક્ય બનશે. હવે 8મું વાક્ય છે. જો 8મા વાક્યમાં એમ કહેવામાં આવ્યું છે, આપણે ટોટલ 11 વાક્ય છે, બરાબર. 11મું વાક્ય છે એ માર્ચ 2020માં પૂછાયેલું છે બોર્ડમાં, જે રવિ પેપર સ્ટાઇલ મુજબ નવું પેપર આવ્યું ત્યારે. તો કે શી કુડ હેવ સેવ્ડ ધ મની ઇફ શી હેડ બીન કેરફુલ, જો તેણે કાળજી રાખી હોત તો તે પૈસા બચાવી શકતી હોત, એવું કહેવામાં આવ્યું છે, બરાબર છે. તો અહીંયા તમને હું એક વસ્તુ બતાવું કે અહીંયા એ લોકોએ હિત વાળું વાક્ય ક્યાં આપ્યું, તો કે વચ્ચે આપ્યું, એટલે કે પાછળ આપ્યું અને આગળ ખાલી જગ્યા આવી. તો આપણે શું ફેર પડે? આપણે ખબર જ છે કે ભાઈ ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ હોય, હેડ અને ભૂતપ્રધાન હોય, એટલે બીજું વાક્ય છે એ પરફેક્ટ મોડેલ હોય. તો આપણે કઈ ફરક નથી પડતો. આનું ભાષાંતર કરીએ તો કે ઇફ શી હેડ બીન કેરફુલ, જો તેણે કાળજી રાખી હોત તો કે શી કુડ, અહીંયા સેવ આપ્યું છે, સેવ લાગુ પડે એવું જ વાક્ય બનાવવું પડે. શી કુડ હેવ સેવ્ડ ધ મની, તે પૈસા બચાવી શકી હોત, જો તેણે કાળજી રાખી હોત તો પૈસા બચાવી શકી હોત, આવું કહેવામાં આવ્યું છે. અહીંયા શી કુડ હેવ સેવ્ડ ધ મની, આવી રીતે વાક્ય કહી, બરાબર. એમ લખી શકાય કે શી કુડ હેવ રિમૂવ ધ એક્સિડન્ટ, એક્સિડન્ટ દૂર કરી શકે, નિવારી શકી હોત, એવું કેવું તો કહેવાય. શી કુડ હેવ સેવ્ડ ધ ચાઇલ્ડ, તે બાળકને બચાવી શકી હોત, એવું બનાવી શકાય. એટલે કોઈ પણ વાક્ય બને, પણ મિનિંગફુલ વાક્ય બનાવો એમાં ક્રિયાપદ તરીકે સેવ આવવું જોઈએ ઘટનાને આધારે. 9મું વાક્ય છે હેડ સી બીન રીચડ ઇન ટાઈમ, એ હેડ વાળી રચના આવી જોઈએ. જો તેણીને સમયસર પહોંચાડવામાં આવ્યો, જો અહીંયા પેસિવ રચના છે, બીન અને ભૂતપૂર્વ, તેણીને સમયસર પહોંચાડવામાં આવી હોત તો અહીંયા માઇટ આપ્યું છે, તો કે સી માઇટ હેવ બીન સેવ્ડ, તેણીને બચાવી લેવાઈ હોત. તો બચાવવાની ક્રિયા, માની કે બીમાર હોય કે એક્સિડન્ટ થયો હોય ત્યારે આવું વાક્ય બોલતા હોય. જો તેણીને સમયસર લઈ જવામાં અથવા સમયસર પહોંચાડવામાં આવી હોત તો તેણીને બચાવી શકાય હોત. જો અહીંયા પેસિવ ના કરો તો તે બચી ગઈ હોત એમ થાય, તો કદાચ તે બચી ગઈ હોત, બરાબર છે ને. તો અહીંયા ક્રિયાપદ આપણે કર્તા તરીકે શું મૂકવું, બરાબર. પોતે તો બચાવવાની ક્રિયા ના કરે, ડોક્ટર કરે, એટલે અહીંયા પેસિવ રચના થઈ જાય. પરફેક્ટ મોડેલ ઓક્સિલરીની પેસિવ રચના એટલે માઇટ હેવ બીન અને ભૂતપૂર્વ. બીન હંમેશા ભૂતપૂર્વની સાથે જોડાજોડ જ હોય. એ ચર્ચા આપણે ઘણી વાર કરી ટેન્સીસ વખતે કે ભાઈ બી, બીન અને બી હંમેશા ભૂતપૂર્વની સાથે જોડાજોડ હોય, એની વચ્ચે કોઈ શબ્દ ઇંગ્લિશમાં ક્યાંય મુકાય નહીં. રેડી. 10મું વાક્ય છે ઇફ વી હેડ ટેકન ધેટ રોડ, આપણે જો તે રોડ લીધો હોત, તે રસ્તો લીધો હોત, તો કુડ આપ્યું છે મેં અહીંયા, તો કે વી કુડ હેવ રીચ્ડ અર્લિયર, આપણે વહેલા પહોંચી ગયા હોત, તો વી કુડ હેવ રીચ્ડ, કુડ નો પ્રયોગ આવી ગયો. અથવા એમ લખો કે વી કુડ હેવ કોટ ધ ટ્રેન, આપણે ટ્રેન પકડી શક્યા હોત. વી કુડ હેવ વી કુડ નોટ હેવ મિસ્ડ ધ બસ, આપણે બસ ચૂકી ગયા ના હોત, એવું કેવું કેવું છે. થઈ ગયું. એટલે એમાં કઈ અઘરું નથી. તમારે મિનિંગફુલ વાક્ય બનાવતી વખતે તમને કા ઇફ વાળું વાક્ય આપે અને કા મોડેલ વાળું વાક્ય આપે, કા હેડ વાળું અને કા મોડેલ વાળું. ટૂંકમાં ઇફ અને હેડ વાળી બે ફોર્મેશન તમે યાદ રાખી લ્યો ને એટલે તમારો આ ટોપિક પૂરો થઈ જાય. એમાં કાંઈ નવું નથી. અને મોડેલ ઓક્સિલરીઝ તમે ભણ્યા છો, મોડેલની તમને આખી પહેલા થિયરી લખાવી હતી, પછી તમને મેં પરફેક્ટ મોડેલ, તમને આખો મોડેલનો ટોપિક શીખવાડ્યો હતો, એટલે કે કોનો ઉપયોગ ક્યાં કરવો. છેલ્લું વાક્ય છે
ઇફ શીતલ હેડ વર્કડ હાર્ડ શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન. હવે જો બોર્ડ મારી વાક્ય પૂછાતું આવી રીતે. અહીંયા પાછળ વાક્ય તમને આપેલું હતું અને ઇફ વાળું મૂકવાનું આવ્યું તો આવું પૂછી શકાય. તો કે આપણે પ્રેક્ટિસ કરશું એમાં બધા પ્રકારના વાક્ય આવશે. બરાબર ને? હું તમને 15 વાક્ય પ્રેક્ટિસ થાય 15-20 વાક્યની ટેસ્ટ એટલે 35-40 વાક્ય તો આ ટોપિકમાં કરવા જ પડે. એ આપણે કરશું પણ હવે ઉલટા વેકેશનમાં. તો છેલ્લા એક્ઝામ્પલમાં જો માર્ચ 2020માં પૂછાઈ ગયું આ વાક્ય. માર્ચના બોર્ડના પેપરમાં આવું વાક્ય પૂછાયું હતું. તો એ લોકોએ આમાં આ વાક્ય આપેલું હતું અને અંડરલાઈન વાળું વાક્ય આ છે, આ બનાવવાનું હતું. તો પાછલા વાક્યમાં એમ કીધું કે શીતલ અથવા સી લખો તમે. વુડ હેવ ગોટ પ્રમોશન, શીતલને પ્રમોશન મળ્યું. ક્યારે? તો કે ઇફ શીતલ હેડ વર્કડ હાર્ડ, જો શીતલે મહેનત કરી હોત તો. થઈ ગયું. આ વાક્ય મેં બનાવી નાખ્યું. શીતલ માટે પાછું શીતલ લખવું પડે કારણ કે અહીં સી લખો ને અહીં શીતલ લખીએ એવું હાલે. હંમેશા નામ પછી સર્વનામ હોય. બીજું વાક્ય તમે લખો, અહીંયા કદાચ તમે શીતલને બદલે સી લખો તો હાલે, પણ નહીંતર આપણે બે જગ્યાએ શીતલ ના લખાય, અહીંયા શીતલ લખી દે અહીં સી કરતા. બરાબર છે? થઈ ગયું. તો આ 10 વાક્ય હતા ને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે અને આ ટોપિક પૂરો થાય છે. જે તમારે મટીરિયલ ઘટતું હોય એ કાલની તારીખમાં પડી જશે. કાલે હું 11 વાગે તમને એક વિડીયો સેન્ડ કરીશ અને કાલે આપણો છેલ્લો લેક્ચર હશે. કાલે આપણે ભણવાનું નથી, મારે તમને માર્ગદર્શન દેવાનું છે, કહેવાનું છે. એ બધી વાત આપણે કરી લઈશું. ચાલો બધા હાજરી પૂર લેજો. કોઈને પ્રશ્ન હોય ને પૂછવું હોય તો બોલો, નહીતર મારા વોટ્સએપમાં મેસેજ નાખી દેજો, તમને જવાબ મળી જશે. અત્યારે કોઈ પ્રશ્ન હોય તો ઊંચી આંગળી. નથી કોઈ? ભાઈ દ્રવિડ તારી 2 ટેસ્ટ બાકી છે, એકાઉન્ટ અને સ્ટેટ ઇંગ્લિશ. એકાઉન્ટ ઇંગ્લિશ ની ભાઈ દ્રવિડ ની 2 ટેસ્ટ બાકી છે. મોકલી આપજો વહેલી તકે.